નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે અભ્યાસ કરતા હતા પ્રકરણ 6 મનોવિકૃતિઓ। તો એની અંદર અસાધારણ વર્તન એટલે શું, એની વ્યાખ્યાઓનો અભ્યાસ એ આપણે કર્યો। એના પછી એનું વર્ગીકરણ, બરાબર। એના પછી આપણે એ જોયું અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો। એમાં જૈવીય પ્રતિમાન એ આપણા કોર્સની અંદર નથી, આની પહેલાં પણ કીધું। એમાં મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો એમાં 3 છે: મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન। તો જૈવીય પ્રતિમાન એ નથી, બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો। એમાં તમે જો વિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવતાવાદી પ્રતિમાન અને આંતરવૈયક્ત પ્રતિમાન। અહીં આપણે 3 મનોવિશ્લેષણાત્મક, વાર્તનિક અને બોધાત્મક। એમાં પહેલું છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન। એની અંદર પહેલો પોઈન્ટ છે ચેતન મન અને અચેતન મન। એની પછી બીજું છે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ। એના પછી જે છે મનોજાતીય વિકાસની અવસ્થાઓ। એની અંદર મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્તાવસ્થા અને જનેન્દ્રિયાવસ્થા। એના પછીનો પોઈન્ટ છે ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ। તો ફ્રોઈડે દર્શાવેલ પ્રતિમાનમાં ચિંતા કેન્દ્ર સ્થાને છે। ફ્રોઈડે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા દર્શાવી છે। ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા। એક તો વાસ્તવિક વસ્તુલક્ષી ચિંતા, જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે, જેને વસ્તુલક્ષી ચિંતા પણ કહે છે। બાહ્ય વાતાવરણના પડકારો સાથે જે ચિંતા એને વસ્તુલક્ષી। પછી બીજી છે મનોવિક્ષિપ્ત ચિંતા। આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર છે। આ બાહ્ય વાતાવરણને માનસિક સંઘર્ષ, આપણી અંદર જે સંઘર્ષો ચાલતા હોય એ, અને અસલામતીનો અનુભવ આપણે કરતા હોય એ જવાબદાર છે, જે આત્યંતિક સ્વરૂપની હોય છે, આંતરિક સ્વરૂપની એ હોય છે। આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે। તો આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા માટેના જે જવાબદાર કારણો એનાથી અજાણ હોય, એને ખ્યાલ પણ ન હોય। હવે નૈતિક ચિંતા, એના પછીનો પોઈન્ટ ત્રીજું છે નૈતિક ચિંતા, એ મોરલ। તો ઉપરી અહમને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતા નૈતિક ચિંતા તરીકે ઓળખાય છે। આપણી અંદર જે આની પહેલાં ઉપરી અહમ, તો એને ઠેસ પહોંચે, એને આઘાત પહોંચે એવું કોઈ પણ કાર્ય કરતી વખતે આપણી અંદર જે ચિંતા ઉત્પન્ન થાય એને નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે। સામાન્ય રીતે વ્યક્તિ જે છે એ વાતાવરણના પડકારોને પહોંચી વળવા માટે તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત એ શું કરે, પ્રયત્ન કરતી હોય છે। પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને, ત્યારે અજ્ઞાત કે અભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે। આ પ્રયત્નને ફ્રોઈડે બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે। તો સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારને પહોંચી વળવા તેમજ એ જે ચિંતા એ અનુભવે એ ચિંતામાંથી માર્ગ કાઢવાનો એ સતત શું કરે, ચિંતામાંથી બહાર નીકળવાનો સતત પ્રયત્ન કરે। પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને, બરાબર, એ ચિંતાને દૂર કરવા માટે એ સમર્થ ન હોય, અસમર્થ હોય, ત્યારે અજ્ઞાત કે અભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે। તો અજ્ઞાનતાવશ, બરાબર, એ પોતાનો જે અહમ છે એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે। આ પ્રયત્નને ફ્રોઈડે શું કીધું, બચાવ પ્રયુક્તિ। પ્રક્ષેપણ, યોક્તિકરણ, પીછેહઠ વગેરે બચાવ પ્રયુક્તિઓ છે। આ બધી બચાવ પ્રયુક્તિનું નામ છે પ્રક્ષેપણ, યોક્તિકરણ, પીછેહઠ, આ વગેરે એ બચાવ પ્રયુક્તિઓ છે। સાધારણ રીતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ મોટા ભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે। સાધારણ રીતે એ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ એ મોટા ભાગની વ્યક્તિઓ જીવનમાં એ ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ અસાધારણ વર્તન જન્માવે છે।
આમ ફ્રોઈડે દર્શાવેલ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચેતન, અચેતન, દમન, મૂળ વૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ, ચિંતા અને બચાવ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. એના પછીનું જે છે બીજું એ છે વાર્તનિક પ્રતિમાન. તો વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન દ્વારા આ પ્રતિમાનને દર્શાવવામાં આવેલો છે. તો વર્તનવાદના પ્રણેતા નામ છે જે.બી. વોટસન, એના દ્વારા આ પ્રતિમાનને દર્શાવવામાં આવેલ છે. તેઓના મતે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે. એના મતે શું એણે કીધું કે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે. વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી અનુભવ અને મહાવરાને પરિણામે તેમજ પ્રતિક્રિયાને મળતા પ્રબલનને આધારે વ્યક્તિ વર્તનભાતો શીખે છે. લાંબા સમયની એકધારી વર્તનભાત ટેવમાં પરિણમે છે. જ્યારે વ્યક્તિ પોતાના વાતાવરણમાંથી કુસમાયોજિત વર્તનભાતો શીખે છે ત્યારે તેનામાં અસાધારણ વર્તન ઉદ્ભવે છે. જો શીખાયેલ વર્તનભાતોનું સ્વરૂપ બદલી દેવામાં આવે તો કુસમાયોજિત વર્તનને સુસમાયોજિત વર્તન બનાવી શકાય છે અને વ્યક્તિમાં સાધારણ વર્તન જન્માવી શકાય છે. તો વ્યક્તિના વર્તનમાંથી વર્તનભાતો કેવી રીતે શીખે છે? આ પ્રશ્નની સમજૂતી વર્તનવાદી પ્રતિમાનના મુખ્ય બે પ્રક્રિયાઓને આધારે આપે છે. એક તો છે શાસ્ત્રીય અભિસંધાન અને બીજું છે ક્રિયાત્મક અભિસંધાન. તો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો છે. તો શાસ્ત્રીય આની પહેલાં 11મા ધોરણની અંદર એ તમે ભણી ગયા. તો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત રશિયન એ શરીરશાસ્ત્રી નામ છે એનું ઇવાન પેટ્રોવિચ પાવલોવ નામના એ મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. શાસ્ત્રીય અભિસંધાન ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેના સાહચર્ય પર ભાર મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 શીખવાની ક્રિયાઓમાં પાવલોવના પ્રયોગને વિસ્તારપૂર્વક સમજ્યા છે. બીજા પ્રકરણમાં એ તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. શીખવાની ક્રિયાઓમાં પ્રકરણ 2 એમાં પાવલોવના આ પ્રયોગને વિસ્તારપૂર્વક તમે સમજ્યા. આપણે જાણીએ છીએ કે કુદરતી ઉદ્દીપક સાથે વારંવાર જોડમાં રજૂ થતું તટસ્થ ઉદ્દીપક કુદરતી ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયા જન્માવે છે. શાસ્ત્રીય અભિસંધાનનું અસાધારણ મનોવિજ્ઞાનમાં આગવું મહત્ત્વ છે, કારણ કે ઘણી બધી શારીરિક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ જેવી કે ચિંતા, ભય, જાતીય ઉત્તેજના, મદ્યપાન કે દ્રવ્ય સંબંધી અધીનતા વગેરે મોટે ભાગે અભિસંધાનથી શીખાયેલ પ્રતિક્રિયાઓ હોય છે. એટલે કે આ પ્રકારની માનસિક વિકૃતિઓ એ અભિસંધાનનું જ પરિણામ હોય છે. દાખલા તરીકે ભય ઉત્પન્ન કરે તેવો વિચાર, ભયાનક સ્વપ્ન કે કલ્પના કરેલી કેટલીક પરિસ્થિતિઓ વ્યક્તિના મનમાં પહેલો ભય ઉત્પન્ન કરે છે, જે અંધારા કે અજાણી વ્યક્તિ સાથે જોડાઈ જાય છે. આથી જ ભય કે ચિંતાની વિકૃતિ જન્માવનારા ઉદ્દીપકો એટલા ભયજનક નથી હોતા જેટલા પ્રમાણમાં વ્યક્તિ તેના માટે ભય કે ચિંતા અનુભવતો હોય છે. શાસ્ત્રીય અભિસંધાનમાં કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાક, તટસ્થ ઉદ્દીપક એટલે કે ઘંટડી, આ બંનેને જોડકામાં રજૂ કરવામાં આવે તો અભિસંધાન દ્રઢ બને છે. પરંતુ જો તટસ્થ ઉદ્દીપક એટલે ઘંટડી રજૂ થયા બાદ કુદરતી ઉદ્દીપક ખોરાકની રજૂઆત કરવામાં વિલંબ થાય અથવા તો રજૂ કરવામાં ન આવે તો શીખાયેલ અભિસંધાન શિથિલ બને છે અથવા તો ધીમે ધીમે નષ્ટ થાય છે, જેને વિલોપન કહીએ છીએ. અસાધારણ વર્તન જેવા કે ભય અને ચિંતાની વિકૃતિઓની સારવાર માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ક્રિયાત્મક અભિસંધાનની પ્રક્રિયા સાથે B.F. સ્કિનરનું નામ સંકળાયેલ છે. તેઓએ બાળકોમાં વર્તનભાતના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અભિસંધાનમાં પ્રબલન અને પ્રબલનના ઉપક્રમે કેન્દ્ર સ્થાને છે. સામાન્ય રીતે વ્યક્તિ વિધાયક પ્રબલન મેળવવાનો અને શિક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પ્રબલન વ્યક્તિની વર્તનભાતો ઘડે છે. જે વર્તનને પ્રબલન મળે છે તે વર્તન વ્યક્તિના માં દ્રઢ બને છે અને તે જ પ્રકારની વર્તનભાતો વ્યક્તિ કરતો જોવા મળે છે. સ્કિનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત
બે ઉદ્દીપકો વચ્ચેના ભેદને સમજી શકે છે તો પરિસ્થિતિ સાથે સમાયોજિત થઈ શકે છે. ઉપસ્થિત ઉદ્દીપકોમાંથી કયા ઉદ્દીપક પ્રત્યે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવાથી કેવા પરિણામો આવશે તે અંગેની સમજ ધરાવનાર વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધી શકે છે. જ્યારે આવી સમજ ન ધરાવનાર વ્યક્તિ કુસમાયોજનનો શિકાર બને છે, જે લાંબા ગાળે અસાધારણ વર્તનને જન્મ આપે છે. જ્યારે વ્યક્તિ બે ઉદ્દીપકોમાંથી મહત્તમ ઉપયોગી ઉદ્દીપકને સમજી તેના પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા નથી કરતો, ત્યારે તે વારંવાર નિષ્ફળ જાય છે અને વારંવારની નિષ્ફળતા વ્યક્તિને ખિન્નતા તરફ ધકેલી દે છે. આમ વર્તનવાદી પ્રતિમાન એ માનવ વર્તનમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી વાતાવરણ અને પ્રબલનના આધારે સાધારણ અને અસાધારણ વર્તનની સમજૂતી આપે છે. એના પછીનું છે બોધાત્મક પ્રતિમાન. તો એમાં જો કે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ જેનું નિરીક્ષણ થઈ શકે, માપન થઈ શકે, અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા જ વર્તન સ્વરૂપોને સ્વીકાર કર્યો અને તેને મનોવિજ્ઞાનના વિષય વસ્તુમાં સમાવિષ્ટ કર્યા. તેઓએ માનસિક અથવા બોધાત્મક પ્રક્રિયાઓની વર્તન પર થતી અસરને અસ્વીકારી, એટલે કે સ્વીકાર ન કર્યો, કારણ કે માનસિક કે બોધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આની વિરુદ્ધમાં બોધાત્મક પ્રતિમાન માનવીના વર્તન પર ધ્યાન, સ્મૃતિ જેવી પ્રક્રિયાઓના માહિતી પ્રક્રિયાકરણ તંત્રને તેમજ ઉચ્ચ મનોવ્યાપારો જેવા કે વિચારણા, કલ્પના, આયોજન, નિર્ણય પ્રક્રિયાની અસર વગેરે સ્વીકાર્યા. વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિના પરિબળો કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધુ અસર કરે છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે તેવી જ રીતે વર્તન કરે છે. વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિએ કરેલા અર્થઘટન પર હોય છે. તો બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિઓને કેવી રીતે ગ્રહણ કરે છે, કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપી તેને સ્મૃતિમાં ટકાવે છે, તેમજ તે ઘટના સાથેના અનુભવનો ઉપયોગ કઈ રીતે કરે છે વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાકરણમાં મુખ્ય 3 ઘટકો સમાયેલા છે: ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ. તો પહેલું છે ધ્યાન. આપણી આસપાસ ઘણા બધા ઉદ્દીપકો હાજર હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં સક્ષમ હોય છે, પરંતુ વ્યક્તિ આ બધા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતો નથી. ઉપસ્થિત અનેક ઉદ્દીપકોમાંથી તે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિ ધ્યાનને કેન્દ્રિત કરે છે. આને પસંદગીયુક્ત ધ્યાન કહે છે. જ્યારે વ્યક્તિની પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે ત્યારે તેના મનમાં અનેક વિચારો અને ઉત્તેજનાઓ અનુભવાય છે. પરિણામે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે. છિન્ન મનોવૃત્તિનું એક કારણ પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ છે. ઇનગ્રામ અને અન્ય સંશોધકોએ દર્શાવ્યું છે કે ઘણી બધી સૌમ્ય મનોવિકૃતિઓના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર હોય છે. ખિન્નતાના દર્દીઓમાં મોટે ભાગે જીવનની નિષેધાત્મક ઘટનાઓ તરફ દ્રષ્ટિ વધુ જોવા મળે છે. બીજું છે સ્મૃતિ. અનુભવાયેલા અનુભવો કે ઘટના કે પરિસ્થિતિમાંથી કેટલીક બાબતોનું અંકન સ્મૃતિમાં થઈ જાય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો અને ઘટનાઓને જાળવી રાખ્યા છે તેની અસર તેના વર્તન પર થાય છે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે તેવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન વધુ જોવા મળે છે. દાખલા તરીકે ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના વિધાયક કે તટસ્થ અનુભવોની માહિતીને બદલે નિષેધાત્મક અનુભવોની માહિતી વધુ પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે. અને ત્રીજું છે સંગઠનાત્મક સંરચનાઓ. તો આ જે છે સંગઠનાત્મક રચનાઓ એ આપણે એનો અભ્યાસ એ આવતા તાસની અંદર એ કરીશું. બરાબર. તો સ્મૃતિ સુધી એ આપણે રાખીએ. આવતા રવિવારે તમને બધાને ખ્યાલ છે ટેસ્ટ છે 15 માર્ક્સની મનોવિજ્ઞાનની એકમ કસોટી. એ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટી એ ભરે, ફરજિયાત છે. મનોવિજ્ઞાનની સાથે બીજા વિષયની પણ હશે. તો દર રવિવારે 15 માર્ક્સની એ ઓનલાઈન એકમ કસોટી એ શાળા દ્વારા લેવામાં આવે છે.
તો દરેકે દરેક વિદ્યાર્થી આ એકમ કસોટીઓ એ અચૂક ભરે, ફરજિયાત ભરે, કારણ કે ભણવાનું ક્યારે થશે હજી કોઈ નક્કી નથી, તમને પણ ખ્યાલ નથી, અમને પણ ખબર નથી, બરાબર. તો આપણે જે રેગ્યુલર રાબેતા મુજબનો જે અભ્યાસ છે એ આપણે ઓનલાઈન આ રીતના ચાલુ રાખશું, તો આવું બરાબર એ ભરતું રહેવાનું. ધન્યવાદ.